તો અમિત ચાવડા બાદ કોંગ્રેસના ધારાસભ્યએ પત્ર લખ્યો છે। ઇમરાન ખેડાવાલાએ ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ પત્ર લખ્યો છે। ખોટી રીતે નામ કમી કરનાર સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે। ખોટી રીતે ફોર્મ 7 ભરનારા સામે એફઆઈઆર કરવાની માંગ કરી છે। ખેડાવાલાએ એસઆઈઆરની પ્રક્રિયાના કર્યા વખાણ। ચોક્કસ પક્ષના કાર્યકરોએ ડ્રાફ્ટ યાદીમાં ગોટાળા કર્યા છે। અને જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે આપણે એક સાફ સુથરી મતદાર યાદી બનાવવાની વાત કરતા હોય, ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાએ જ્યારે આ બેડું ઉપાડ્યું હોય, ઘણા બધા તમે જુઓ કે કેટલા બધા બીએલઓ કોઈ આત્મહત્યા કરી, કોઈ આપઘાત કરી લીધા, કોઈના મોત થઈ ગયા। આવી ગંભીર બેદરકારીઓ જ્યારે સરકારના ધ્યાન પર પણ આવી હતી અને જે લોકોએ મહેનત કરીને આ મતદાર યાદીને સુધારી છે, પરંતુ ગઈકાલે જે બનાવ જમાલપુર ખાડિયા વિધાનસભા દરિયાપુરના અંદર જે બન્યો છે, એમાં મુસ્લિમ સમાજના મતદારો છે, 150 જેવા બૂથ છે, એમાં એમને રદ કરવા માટેના એ લોકોએ 7 નંબરના ફોર્મ આપ્યા છે। એની માહિતી અમને જ્યારે મળી ત્યારે અમે રાત્રે જ હરીશ શુક્લા સાહેબને, કલેક્ટરશ્રીને અને ચૂંટણી અધિકારીને રાત્રે જ અમે વાત કરી અને લેટર પણ લખ્યો છે કે આના અંદર તમે ખોટું થયું છે તેમાં એફઆઈઆર થાય।